જેસર પંથકમાં પણ વરસાદી માહોલ। જેસરના ગ્રામ્ય પંથકમાં જામ્યું છે ચોમાસું। સનાડા, અયાવેજ, રાજપરામાં વરસાદ વરસ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ભાવનગરમાં આ વખતે વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો પણ ખુશ। સંધ્યા, ચોક્કસ વાત કરીએ તો જે વરસાદની આગાહીને લઈને ભાવનગર જિલ્લામાં 13 તાલુકા આવેલા છે। 13 તાલુકાઓમાં અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં હજી સુધી વરસાદના એંધાણ છે તે જોવા નથી મળ્યા, પરંતુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ છે તેનું વાતાવરણ એવરેજ બપોર સમયના બાદ બંધાતું હોય છે। ત્યારે આજે વહેલી સવારથી શહેર સહિત જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, વાત કરીએ તો સિહોર છે, પાલતાણા છે, જેસર છે, તો આ તમામ જે તાલુકાઓ છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે। ત્યારે બીજી તરફ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ છેલ્લી વહેલી સવારથી તે ધીમી ધારે વરસાદ શરૂ હતો, થોડો સમય માટે જોરદાર વરસાદ રહ્યો હતો। ત્યારે શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને વાત કરીએ તો જે હજુર પાયગા સહિતનો જે રોડ બનાવેલો જે વિસ્તાર છે, તાજેતરમાં જ મહાનગરપાલિકાએ કોન્ક્રીટ રોડ બનાવ્યો હતો, ગટરના લાઈનોના કામ કર્યા હતા। ત્યારે ફરી વખત ત્યાં તે વિસ્તારમાં પણ આજે પાણી ભરાણા છે, કોટણ સમાને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ હોય છે અને કરોડો રૂપિયાના જે ખર્ચ કરીને કામ કરવામાં આવતા હોય છે તે પ્રજાના પૈસા છે તે પાણીમાં જતા હોય છે તેવું સ્પષ્ટ દેખાય છે। કારણ કે ચોક્કસ કહી શકાય કે વરસાદ છે તેની શરૂઆત છે વરસાદની। ત્યારે આવનાર સમયમાં જ્યારે વરસાદનું પૂરેપૂરો માહોલ બંધશે ત્યારે ભાવનગરની પરિસ્થિતિ શું સર્જાય તે તંત્રને એક માટે સવાલ સામે ઉભો છે। જી બિલકુલ, આપનો આભાર। રાજકોટના ફોફર ડેમમાં નવા નીરની આવક થઈ છે। જામકંડોરણાના દૂધીવદર ગામ પાસે છે ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે। ફોફર ડેમમાં 7.5 ફૂટ નવા નીરની આવક થઈ છે। ફોફર ડેમની સપાટી 8.80 ફૂટે પહોંચી છે। જામકંડોરણા અને ધોરાજીને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે। ફોફર ડેમમાં હાલ પાણીની આવક પણ શરૂ થઈ છે। રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં આવ્યા છે નવા નીર। ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક। મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઈ છે। મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોંચી છે। હવામાનની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે। એનડીઆરએફની ટીમ પહોંચી છે રાજકોટ। એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઈ છે। રાજકોટથી સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં મોકલાશે એનડીઆરએફની ટીમ। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। મોરબી રોડ પર સૌરાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં એનડીઆરએફના જવાનો ખડે પગે છે। आपदाओं से होने वाली आपदाओं के नुकसान को कम किया जा सके और यदि किसी प्रकार की आपदा आती है तो एनडीआरएफ की टीम हमेशा उससे निपटने के लिए यहाँ तैनात किया गया है। રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ છે। સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરામાં વરસાદ, ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવનમાં પણ વરસાદ છે। જિલ્લા પંચાયત ચોક, માલવીયા ચોકમાં પણ વરસાદ, બસ સ્ટેશન, રેસકોર્સ, રિંગ રોડ વિસ્તારોમાં પણ વરસાદ છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને માત્ર 10 મિનિટ પડેલા વરસાદી ઝાપટાએ જાણે કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડાડી દીધા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે હાલ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 10 મિનિટ પૂર્વે જે વરસાદી ઝાપટું પડ્યું હતું તેના કારણે રાજકોટ શહેરના રાજમાર્ગો પર હાલ અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે ને લોકોએ, રાહદારીઓએ ખાસ કરીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો દેખાઈ રહ્યા છે કે જે હાલ અત્યારે વરસાદી મોજ માણવા માટે રાજમાર્ગો પર નીકળી ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર કિસાનપરા ચોક હોય કે પછી કાલાવર રોડ હોય, કોઠેચા ચોક હોય, ઇન્દિરા સર્કલ હોય, સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ચોકડી સહિતના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોક, ધર્મેન્દ્ર રોડ, બસ સ્ટેશન, સાથોસાથ વાત કરવામાં આવે તો રામનાથપરા સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ન્યૂ રાજકોટની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે અને રાજકોટમાં અગાઉ ક્યારેય પણ ન જોઈ હોય તે પ્રકારની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવા પોકળ સાબિત થયા છે।
અંકિત પોપટ, Q18 ગુજરાતી, રાજકોટ। જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબક્યું। ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું છે, જો કે કોઈ જાનહાનિ નથી થઈ। ચાલુ વરસાદે સફાઈની કામગીરી કરવામાં આવતી હતી અને તે સમયે જ આ બનાવ બન્યો છે। જોશીપરા અંડરબ્રિજ પાસે મેઇન રોડ પરની આ ઘટના છે, જે આપ જોઈ શકો છો કે ભારે ભરખમ જેસીબી ગટરમાં ખાબક્યું છે, જ્યારે સફાઈ કામ કરવામાં આવતું હતું। એક તરફ વરસાદ ચાલુ હતો અને બીજી તરફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ બેલેન્સ બગડી ગયું અને જેસીબી ગટરમાં પડ્યું। દાહોદમાં મેઘરાજાને મનાવવા વિધિ ગરબાડા અને ફતેપુરામાં કરાઈ છે વિધિ। ફતેપુરાના એપીએમસીમાં કરાયું હવનનું આયોજન। ફતેપુરામાં વાલ્મીકી સમાજ દ્વારા હવન કરાયું। ગરબાડામાં આદિવાસી સમાજે પૂજા કરી। પરંપરાગત ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાઈ છે અને દર વર્ષની જેમ ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાય છે। ગુંદરુ કર્યા બાદ ઘરમાં જમવાનું બને છે। ગુંદરુ કાઢવાનું હોય તે દિવસે જ્યાં સુધી ગુંદરુ પૂજવાની વિધિ ન થાય ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી, તેમજ જમવાનું કે ઘરમાં પાણી પણ ભરી શકાતું નથી। જ્યારે આ ગુંદરા વિધિ પૂરી થાય પછી જ ઘરના તમામ કાર્યો થાય છે। વર્ષ દરમિયાન ગામની સુખાકારી, સમૃદ્ધિ તેમજ મેઘરાજાને રીઝવવા માટે બળવા તથા ગામના પૂજારા દ્વારા લોકગીત પણ ગાવામાં આવે છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબક્યું। ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું છે, જો કે કોઈ જાનહાનિ નથી થઈ। ચાલુ વરસાદે સફાઈની કામગીરી કરવામાં આવતી હતી અને તે સમયે જ આ બનાવ બન્યો છે। જોશીપરા અંડરબ્રિજ પાસે મેઇન રોડ પરની આ ઘટના છે, જે આપ જોઈ શકો છો કે ભારે ભરખમ જેસીબી ગટરમાં ખાબક્યું છે, જ્યારે સફાઈ કામ કરવામાં આવતું હતું। એક તરફ વરસાદ ચાલુ હતો અને બીજી તરફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ બેલેન્સ બગડી ગયું અને જેસીબી ગટરમાં પડ્યું। દાહોદમાં મેઘરાજાને મનાવવા વિધિ ગરબાડા અને ફતેપુરામાં કરાઈ છે વિધિ। ફતેપુરાના એપીએમસીમાં કરાયું હવનનું આયોજન। ફતેપુરામાં વાલ્મીકી સમાજ દ્વારા હવન કરાયું। ગરબાડામાં આદિવાસી સમાજે પૂજા કરી। પરંપરાગત ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાઈ છે અને દર વર્ષની જેમ ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાય છે। ગુંદરુ કર્યા બાદ ઘરમાં જમવાનું બને છે। ગુંદરુ કાઢવાનું હોય તે દિવસે જ્યાં સુધી ગુંદરુ પૂજવાની વિધિ ન થાય ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી, તેમજ જમવાનું કે ઘરમાં પાણી પણ ભરી શકાતું નથી। જ્યારે આ ગુંદરા વિધિ પૂરી થાય પછી જ ઘરના તમામ કાર્યો થાય છે। વર્ષ દરમિયાન ગામની સુખાકારી, સમૃદ્ધિ તેમજ મેઘરાજાને રીઝવવા માટે બળવા તથા ગામના પૂજારા દ્વારા લોકગીત પણ ગાવામાં આવે છે।